તો આ તરફ ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટી 27 ફૂટ સુધી પહોંચી ચૂકી છે। નદીમાં પૂરની પરિસ્થિતિને જોતા અંકલેશ્વર તાલુકાના જૂના કાસિયા ગામના ખેડૂતો હાલ તો ચિંતામાં છે અને ખેડૂતોએ અત્યારે લણણી શરૂ કરે એ પહેલા જ આ પ્રકારની સ્થિતિ જોતા તેમની ચિંતા વધી છે। અંકલેશ્વર તાલુકાના જૂના કાસિયા ગામના ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે। પૂરનું પાણી ફરી વળે પહેલા કેળા પકવતા ખેડૂતો કાપણીની કામગીરીમાં જોડાઈ ગયા। मारे 2 एकड़ खेती है पानी आववाथी मैं केड़ा वेरा काप्या छे हजू पोषण थयुं नथी। जो पानी भरी जाए तो मारे पूरेपूरुं नुकसान जाए एवुं छे। नदीमां पूरनी परिस्थितिने जोता अंकलेश्वर तालुकाना जूना कासिया गामना खेडूतो हाल तो चिंतामां छे અને ખેડૂતોએ અત્યારે લણણી શરૂ કરે એ પહેલા જ આ પ્રકારની સ્થિતિ જોતા તેમની ચિંતા વધી છે। અંકલેશ્વર તાલુકાના જૂના કાસિયા ગામના ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે। પૂરનું પાણી ફરી વળે પહેલા કેળા પકવતા ખેડૂતો કાપણીની કામગીરીમાં જોડાઈ ગયા।